તો પાઉં રગડો કોને કોને ભાવે કમેન્ટ કરીને કહેજો. તો જો વટાણા પલાળીને રાખ્યા હતા ને એને આપણે કુકરમાં નાખી દીધા. એમાં હળદર, મીઠું, મરચું, ધાણા જીરું આ બધું નાખી દીધું અને હવે આની આપણે 5 થી 6 સીટી કરી નાખીએ. તો જો કુકર આપણે ચડાવી દીધું છે. હવે સીટી થાય ને ત્યાં સુધીમાં આપણે બીજી તૈયારી કરી નાખીએ રગડાને વઘાર કરવા માટેની. તો આપણે કાંદો કાપી લીધો છે, આદુ મરચાં લસણની પેસ્ટ બનાવી લીધી છે ને અહીંયા આપણા વટાણા મસ્ત મજાના બફાઈ ગયા છે અને એકદમ સ્મેશ થઈ ગયા છે. તો આ કઢાઈમાં આપણે તેલ લઈ લીધું. એમાં નાખી દઈશું આપણે પહેલાં ચપટી એક રાઈ અને રાઈ ફૂટી જાય ને એના પછી આપણે એમાં નાખી દઈશું થોડી અમથી હિંગ અને હિંગ બી મસ્ત પાકી જાય એટલે એમાં આપણે નાખી દઈશું આપણા કાંદા અને કાંદા થોડા ગુલાબી થાય ને ત્યાં સુધી આપણે એને પકાવી નાખીએ અને એના પછી આપણે નાખી દઈશું આપણી આદુ મરચાં અને લસણની પેસ્ટ અને હવે આપણે એને થોડી વાર માટે થઈને પાકવા દઈએ ધીમા તાપે. અને એ પાકી જાય ને પછી એમાં આપણે પલટાવી નાખશું આપણા વટાણા જે બાફા હતા ને એ અને એને આપણે થોડી વાર માટે થઈને ચડવા દઈએ અને પછી એમાં નાખી દઈશું આપણે આપણો ગરમ મસાલો. તો જો આ મસ્ત મજાનો રગડો આપણો બનીને તૈયાર થઈ ગયો છે. એમાં નાખી દીધી છે આપણે તીખી મીઠી ચટણી, ડુંગળી, સેવઈ નાખશું ને હવે આને ખાશું આપણે પાઉં હારે.